કરતાં મારે મરી જવું સારું. ને એક દિવસ અડધી રાતે ઉઠી જઈને કૂવામાં પડી છે. ધુંધુલી આત્મહત્યા કરી લીધી, લાતો ખાઈ ખાઈને મરી છે. શું કહેતી મરી શકી નથી. કેવી દશાથી? કારણ કે આ એ નારી છે જેણે સંતે આપેલું ફળ પોતે ન ખાતા ગાયને ખવડાવી દીધું. સંતનું અપમાન, પોતાના પતિને જિંદગીભર છેતર્યા, પોતાની બેનનો દીકરો રૂપિયા દઈને વેચાતો લીધો અને એવી જાહેરાત કરી કે આ મારું સંતાન છે. કેટલી અધમ નારી, એનું ફળ એને મળ્યું છે. જો કરેલું કર્મ દરેકે ભોગવવું પડે. લાતો ખાઈ ખાઈને અંતે કૂવામાં જઈને પડીને ખલાસ થઈ ગઈ છે. ધુંધુકારી રાજી થઈ ગયો, આખું ઘર આપણું. હવે આ ઘરમાં કોઈ આપણને રોકનાર ટોકનાર રહ્યું નથી. એણે 5 વેશ્યાઓને ઘરમાં રાખી, એવી કથા છે મહાત્મ્યમાં. કેટલો પાપી, કેટલો અધમ. 5 જે બજારૂ સ્ત્રીઓ છે, જે રૂપનો વેપાર કરે છે, આવી અધમ સ્ત્રીઓને ઘરમાં રાખી. જિંદગી ભ્રષ્ટ થઈ ગઈ એની. જુગારી બન્યો, શરાબી બન્યો, ચોરીઓ કરી, વ્યભિચારી પણ થયો છે. કોઈ પાપ એને બાકી રાખ્યું નથી. મોટી મોટી ચોરીઓ કરે. એક દિવસ આમ હીરા રત્નના ઢગલા કર્યા, સોના મોરોના ઢગલા. 5 સ્ત્રીઓ ભેગી થઈ વિચાર કરે કે આ રોજ ચોરીઓ કરે છે, એ તો પકડાઈ જશે, એને ફાંસીએ ચડાવશે, પણ આપણા હાથમાં આવેલું ધન પણ ચાલ્યું જશે. માટે આજ રાતે આપણે એને મારી નાખીએ. હવે આની કોઈ જરૂર નથી. ઘણું ધન લઈ આવ્યો છે, જિંદગીભર ખાઈએ તો ખૂટે એમ નથી. જો આ નઠારી સ્ત્રીઓ ભયંકર નિર્ણય લીધો છે. વ્યાસ ભગવાન લખે છે, પુરુષોને સમજાવતા કે હે ભાઈઓ, આવી જે નઠારી નારી છે એનાથી મહેરબાની કરીને છેટા રહેજો, નહીં તો જિંદગી બગડી જશે. જેવી દશા ધુંધુકારીની થઈ આપણી થશે. આવી સ્ત્રીઓ ઉપર ક્યારે વિશ્વાસ ન કરજો. રાતના ધુંધુકારી થાકીને સૂતો છે ને 5 સ્ત્રીઓ ભેગી થઈ ગળામાં રાંઢવું બાંધ્યું, માંડી ખેંચવા. ડોળા ફાટી ગયા, જીભ લટકી પડી, પણ છતાં હજી પ્રાણ નીકળતા નથી. એક સ્ત્રી રસોડામાં દોડી ચૂલામાં ધગધગતા અંગારા છે લઈને એના મોઢામાં ધરબી દીધા છે. મહાપરાણે મર્યો છે. આંગણામાં ખાડો ખોદી રાતોરાત એના શરીરને દાટી દીધું છે. જો કેટલું સાહસ જુઓ. હવે આવી સ્ત્રીને અબડા કોણ કહી શકે? આ કેટલી ભયંકર છે. ધુંધુકારીને મારી અને આંગણામાં દાટી દીધું, આંગણું લીપી નાખ્યું, જાણે કાંઈ બન્યું નથી. સવાર પડતા જ બધું ધન લઈ 5 સ્ત્રીઓ ભાગી ગઈ છે. કારણ કે આ બજારૂ સ્ત્રીઓ રખડું છે. આ બધી કોઈ પતિવ્રતા નારી નથી, કોઈ સતી નારી નથી, કોઈ સાધ્વી સ્ત્રી નથી. આ બજારૂ સ્ત્રીઓ છે, વેશ્યાઓ છે. ધુંધુકારીને મારી દાટીને ભાગી ગઈ. મર્યા પછી ધુંધુકારી ભયંકર પ્રેત બન્યો છે. આ જીવને કોઈ સદગતિ નથી મળી, કારણ કે એવું સત્કર્મ કોઈ કર્યું નથી. પ્રેતથી ભટકવા લાગ્યો છે, એને ક્યાંય શાંતિ મળતી નથી. ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ આ શબ્દો આપણે પુરાણોમાં વાંચ્યા છે. ભૂતને ક્યાંય નજરે તો જોયું નથી, પણ આપણા સંતો સમજાવી એક શ્લોકમાં કે આ ભૂત, પ્રેત, પિશાચ અને રાક્ષસ કોને કહેવાય. એક શ્લોકમાં 4ની વ્યાખ્યા આપી છે. ભૂત ક્રિયા વિહીન સ્યાત, પ્રેતસ્તુ મહતો યઘાત, પિશાચ સૂતિકા સ્પર્શી અને રાક્ષસો જીવ હિંસકા. ભૂત ક્રિયા વિહીન સ્યાત, જે માણસ માનવ દેહ ધરીને આવ્યો છતાં સત્કર્મ ક્યારે કરતો નથી, સારી ક્રિયા જેના હાથે થાય નહીં. માનજો કે આ માણસ માણસ નથી, એ જીવ તો ભૂત છે. ભગવાને મનુષ્ય શરીર આપ્યું હોય, બધી સગવડ આપ્યો, છતાં જે માણસ ક્યારે સત્ક્રિયા સત્કર્મ ન કરે, માનજો કે ભૂત છે. પ્રેત કોને કહેવાય? તો પ્રેતસ્તુ મહતો યઘાત, જે મહાપાપ કરે. 5 મહાપાપ આપણે ત્યાં માનવામાં આવ્યા છે. બ્રહ્મ હત્યા આ પહેલું મહાપાપ છે. સુરા એટલે મદિરા પાન, દારૂ પીવા બીજું મહાપાપ છે. દારૂ ક્યારેય ન પીજો ભાઈઓ. આ પીણું છે એ આપણું નથી, દાનવોનું પીણું છે, રાક્ષસોનું પીણું છે. દેવતાઓ અમૃત પીએ છે, મનુષ્ય દૂધ પીએ, અને દાનવ છે દારૂ પીએ. આપણું પીણું દૂધ છે, ગાય માતાનું દૂધ પીવો, એ અમૃત છે ધરતીનું. પણ દારૂ ક્યારે ન પીવાય. એ મહાપાપ ગણ્યું છે, સામાન્ય નહીં. બ્રહ્મહત્યા એ પહેલું મહાપાપ, દારૂ પીવો એ બીજું મહાપાપ છે. તમે તો બધા હરિના ભક્તો છો એટલે કંઈ વધારે કહેતો નથી, પણ ખૂણે ખાંચરે કોઈ સંતાન બેઠું હોય પીનારું, તો મહેરબાની કરી આજથી મૂકી દેજો. જો સ્વામીજીએ પણ સવારે ખાસ આપ સૌને કહેલું, એમની વાત કાને ધરજો. દવાના રૂપમાં પણ ક્યારે દારૂ ન પીવાય. ગુજરી જાઉં ઘણું સારું, નવો જન્મ મળશે, આના કરતાં વધારે ઈશ્વર સુખ અને સગવડ આપશે. દારૂ ન પીજો ક્યારે. દૂધ જેટલું પીવાય એટલું પીજો. પણ આજ માણસને દૂધ નથી ભાવતું. રહ્યા ગટગટાવીને ગાંડા થઈને ફરતા હોય છે, અને કેટલાક તો આમ ગટરોમાં જઈને પડતા હોય છે. જે મદિરા પાન કરીને એને નથી શરીરનું ભાન રહેતું, નથી શબ્દનું ભાન, શરીર લથડિયા ખાતું હોય, મન ભાવે માણસ બકતો હોય, ખબર પડી જાય કે આ પીધેલી હાલતમાં છે.
એટલે આ ભયંકર પીણું છે, અસુરોનું પીણું છે, રાક્ષસોનું. એ ક્યારેય પીવાય નહીં ભાઈ. એને છોડીએ કથા સાંભળ્યા પછી, નહીંતર જિંદગી બરબાદ થઈ જશે, નષ્ટ. જેમ ધુંધુકારીની દશા થઈ એવી આપણી દશા થાય. ત્રીજું મહાપાપ છે સુવર્ણની ચોરી કરવી. ચોથું મહાપાપ છે પરસ્ત્રીનો સંગ કરવો. અને પાંચમું મહાપાપ છે આવા પાપીની સોબત કરવી. પંચ મહાપાપ આપણે ત્યાં ગણવામાં આવ્યા છે. પાપીની સોબત ક્યારે ન કરાય. પુણ્યશાળીનો સંગ કરજો, કોઈ આવા સાધુ પુરુષોનો સંગ કરજો, પણ પાપીનો સંગ ક્યારે ન કરાય. તો ત્યારે આપણી જિંદગી બગડી જાય. પાપના છાંટા આપણને લાગે, એનું પરિણામ આપણે ભોગવવું પડે ભાઈ. તો પંચ મહાપાપ બતાવ્યા છે. આવા જે પાપ કરે એ માણસ માણસ ન કહેવાય, જીવ તો પ્રેત કહેવાય. મર્યા પછી તો થવાનો જ, પણ જીવ તો પ્રેત. હવે પિશાચ કોને કહેવાય? તો કે જે સુઆવડી સ્ત્રી, પ્રસૂતા નારી, એનો કામ ભાવથી કોઈ વિકારથી સ્પર્શ કરે એને પિશાચ કહેવાય છે. પિશાચ સૂતિકા સ્પર્શી. અને છેલ્લું ચરણ આ શ્લોકનું એમાં લખ્યું કે રાક્ષસો જીવ હિંસક. રાક્ષસ કોણ? તો કે જે જીવની હિંસા કરે. આ મનુષ્ય નથી, રાક્ષસ છે. બની શકે તો જીવ પર દયા કરજો. દરેક જીવમાં જગદંબા છે, જગદીશ્વર છે, માની થઈ શકે એટલી સેવા કરજો, પણ કોઈ જીવની હત્યા ન કરજો. જે જીવની હિંસા કરે રાક્ષસ છે, મનુષ્ય નથી. આ ધુંધુકારી પ્રેતથી ભટકે છે. આ બાજુ ગોકર્ણ યાત્રા પૂરી કરીને આવ્યા, અડધી રાત થઈ અને આ ધુંધુકારી આવ્યો. અનેક રૂપ બદલવા લાગ્યો. ઘડીક ઘેટો બન્યો, ઘડીક બકરો, ઘડીક પાડો, ઘડીક હાથી, ઘડીક સિંહ તેની ગર્જના કરે છે. ધુંધુકારી આ ગોકર્ણ સમજી ગયા છે કે કોઈ દુર્ગતિએ ગયેલો જીવાત્મા છે. પાણી છાણ્યું, એ કોણ છે તું? રડવા લાગ્યો. મને ઓળખ્યું? તારો ભાઈ ધુંધુકારી છું. બ્રાહ્મણ કુળમાં જન્મ્યો, પણ એ ભાઈ બ્રાહ્મણ તરીકે જીવ્યો નહીં. સંધ્યા પાઠ પૂજા મેં કાંઈ ન કર્યું. પાપ કર્મમાં જિંદગી વેડફી નાખી અને અંતે કમોતે મરવું પડ્યું. મને ટૂંપો દઈને મારી નાખ્યો. મારા શરીરના અગ્નિ સંસ્કાર પણ થયા નથી. મને ધરતીમાં ડાતી દીધો. હું મર્યા પછી પ્રેત બન્યો છું. હે ગોકર્ણભાઈ, મને છોડાવો. હવે મારાથી આ સહન થતું નથી. ગોકર્ણ નવાઈ લાગી. ધુંધુકારી, તારા માટે હું ઠેઠ ગયાજીમાં શ્રાદ્ધ કરી આવ્યો, કાશીમાં શ્રાદ્ધ કર્યું, ત્રિવેણીના તટ પર બેસી શ્રાદ્ધ કર્યું, છતાં તું તર્યો નથી. ધુંધુકારી રડે છે, ભાઈ તમે તો ગયાજીમાં એક શ્રાદ્ધ કર્યું હશે ને, પણ સાંભળી લ્યો, મારા એટલા બધા પાપ છે કે 100 વખત ગયામાં શ્રાદ્ધ કરશો તો મારો ઉદ્ધાર નહીં થાય. ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. હવે તારો કેમ ઉદ્ધાર કરવો? હું સવારે વિચારીશ. ભાઈ તો હમણાં જ આ ધુંધુકારી ગયો છે. સવાર પડ્યું, ગામના વડીલો મળવા આવ્યા. ગોકર્ણે બધી વાત કરી કે આ ધુંધુકારી પ્રેત થઈને ભટકે છે. એના ઉદ્ધાર માટે આપણે શું કરશું? તમે બધા બહુ સમજુ છો, શાણા છો, ચતુર સુજાણ છો, મને કંઈક કહો. ગામ લોકો હાથ જોડે, મારા તમે તો વિદ્વાન પંડિત, અમે તમને શું કહીએ? આપ જ કંઈક વિચારો. પછી તો ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને હાથ જોડી પૂછ્યું કે હે નારાયણ, તમે તો જગતના સાક્ષી છો. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. હે ભગવાન સૂર્યનારાયણ, હે જગતના સાક્ષી, કૃપા કરી મારા ભાઈને મુક્તિ માટે શું કરું? મને કંઈક સમજાવો. ને આકાશવાણી થઈ. ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનં કરું. હે ગોકર્ણ મહારાજ, ફક્ત 1 અઠવાડિયું 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા વાંચો. ધુંધુકારી ગમે એટલો પાપી હશે, એની મુક્તિ થશે, એનો ઉદ્ધાર થશે. તો ગામમાં આયોજન કર્યું. ધુંધુકારીના મોક્ષ માટે કથા થઈ. અષાઢ મહિનામાં થઈ છે આ કથા. ચૈત્ર મહિનો પણ નથી, કારતક પણ નથી. સમજો, અષાઢ મહિનામાં શુક્લ પક્ષમાં અજવાળી નોમથી પૂનમ સુધી 7 દિવસ કથા થઈ. આખા ગામે એમાં સહયોગ આપ્યો. ગોકર્ણ મહારાજ વ્યાસપીઠ પર બેઠા છે, પ્રેમથી હરિની કથા સંભળાવી. પેલો ધુંધુકારી પણ વાયુના રૂપમાં આવ્યો. મારે ક્યાં બેસું? એક સુકેલા વાંસમાં અંદર બેઠો છે ભરાઈને, પવનના રૂપમાં. એ સુકેલો વાંસ, અને વાંસમાં અંદર પોલાણ હોય છે, ખાલી જગ્યામાં વાયુના રૂપમાં ભરાઈને બેઠો છે. સાંજ પડી, એની એક ગાંઠ ફાટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. એમ કરતાં કરતાં 7 દિવસ થયા, 7મી ગાંઠ તૂટી. અને એ જ વખતે ધુંધુકારી એ પ્રેતપણામાંથી મુક્ત થઈ ગયો. એણે દેવનું રૂપ ધારણ કર્યું. ભાઈના ચરણોમાં પડ્યો, ભાગવતને વંદન કરે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. ધન્ય છે આ ભાગવત સપ્તાહને, ધન્ય છે આ ભાગવતની કથાને કે જેણે મારી પ્રેત પીડા દૂર કરી છે. વૈકુંઠમાંથી વિમાન આવ્યું. ધુંધુકારીને કહ્યું બિરાજો અંદર, આપણે જલ્દી હરિધામમાં પહોંચીએ. ગોકર્ણ પૂછે છે ભગવાનના પાર્ષદોને કે તમે આવો પક્ષપાત કેમ કરો છો? આ મંડપમાં કેટલા બધા હરિના ભક્તો બેઠા છે, બધાએ આ કથામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તન મન ધનથી, તો તમે એકને જ કેમ લઈ જાઓ છો? વિમાન આવડું મોટું લઈ આવ્યા છો, આટલી બધી જગ્યા છે,
હરિના પાર્ષદ સમજાવે કે હે ગોકર્ણ મહારાજ, અમારા ત્યાં કોઈ ભેદભાવ ભગવાનના ધામમાં છે જ નહીં. ભલે બધાએ આયોજનમાં ભાગ આપ્યો છે, એની ના નથી, પણ જે ભાવથી કથાનું શ્રવણ ધુંધુકારીએ કર્યું ને એવા પ્રેમથી કથા શ્રવણ કોઈએ કર્યું નથી. શ્રવણમાં ભેદ થયો એટલે ફળમાં પણ ભેદ થઈ રહ્યો છે. હવે જો બધાને મુક્તિ આપી હોય તો બીજી વખત કથા કરો. વિમાન હરિધામમાં પહોંચ્યું, આ રીતે ધુંધુકારીને 7 દિવસની કથાએ મોક્ષ આપ્યો. કેટલો ભયંકર પાપી પણ હરિચરણમાં પહોંચ્યો. પછી તો શ્રાવણ મહિનામાં બીજી વખત આયોજન થયું. ફરી વ્યાસપીઠ પર ગોકર્ણ મહારાજ બેઠા, આખું ગામ હાજર, અને એ જ્યાં 7 દિવસ પૂરા થયા, આજ ભગવાન નારાયણ સ્વયં પધાર્યા છે. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, ગોકર્ણ ચરણોમાં પડ્યા છે. પ્રભુએ ઉઠાવી હૃદય લગાડ્યા કે હે મહારાજ ગોકર્ણ, તમે તો મારા પરમ ભક્ત છો. તમે લાખો લોકોને મારી કથા સંભળાવી અને મારી સન્મુખ કર્યા છે. ધન્ય છે. ભગવાન ભેટી પડ્યા. અનેક વિમાનો ઉતર્યા છે. જેટલા જેટલા હરિના ભક્તો હતા કથાના મંડપમાં બધા દિવ્ય રૂપ ધારણ કરી વિમાનમાં બેસી બેસી અને પ્રભુના ધામમાં વૈકુંઠમાં પહોંચ્યા છે. ગોકર્ણ પોતે તરે આખા ગામને તાર્યું છે. આવી સુંદર કથા સંભળાવી. આપણા સંતોનો આધ્યાત્મિક અર્થ બતાવી. દરેક કથાની પાછળ કોઈને કોઈ અધ્યાત્મ ભાવ રહેલો છે. તુંગભદ્રા નદીને કિનારેલું આ નગર બીજું કોઈ નથી, પણ આપણું માનવ શરીર છે. તુંગ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ, ભદ્ર એટલે કલ્યાણ, ઉત્તમોત્તમ કલ્યાણનું સાધન હોય તો આ માનવ શરીર છે. આ કાયા નગરી, અંદર રહેલો આત્મા એ આત્મદેવ મહારાજ છે. આ શરીરમાં રહેલી બુદ્ધિ એ ધુંધુલી છે. આત્મા એનો માલિક છે, પતિ, પણ છતાં આત્માનો અવાજ સ્વીકારતી નથી. આ બુદ્ધિ પોતાની રીતે નિર્ણયો કરે છે. 2 પ્રકારના જીવ, પુણ્યશાળી જીવ એ ગોકર્ણ છે અને પાપી જીવ આ ધુંધુકારી છે. સદાચારી જીવ એ ગોકર્ણ છે અને દુરાચારી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી જીવ આ ધુંધુકારી કહેવાય છે. પાપી પોતે ડૂબે અને આ ભવસાગરમાં બીજાને ડૂબાડે, પોતે ભટકે ભવરણમાં, જેને વળગે એને ભટકાવે. અને ગોકર્ણ જેવા વિદ્વાન માણસો, જ્ઞાની પુરુષો, સંત પુરુષો પોતે તરે ભવસાગર અને હજારો હજારો લાખો લાખોને પણ આ ભવસાગરથી પાર કરતા જાય છે. 7 ગાંઠનો વાંસ કયો એનો પણ સુંદર અર્થ આપણા સંતો બતાવે છે કે આ કોઈ સામાન્ય વાંસની કથા નથી. ભલે ત્યારથી આપણે દરેક કથામાં જે પિતૃ પાછળ કથા હોય એમાં આપણે વાંસ રાખીએ છીએ. અહીંયા પણ વાંસ રાખ્યા છે, પણ એનો આધ્યાત્મિક અર્થ બતાવતા સંતો કહે કે આપણું ચિત્ત એ જ વાંસ છે. જે વાંસમાં 7 ગાંઠો હતી, એમાં આપણા મનમાં પણ વાસનાની, આસક્તિની, મમતાની ગાંઠો બંધાયેલી છે. ભાગવતના શ્રવણ દ્વારા ધીરે ધીરે ગાંઠો છોડવાની છે. જે ધ્યાનથી, શ્રદ્ધાથી આ કથા સાંભળશે એની બધી જ આસક્તિની, વાસનાની ગાંઠો છૂટી જશે અને પછી જ એને મુક્તિ મળશે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી શ્રીમદ ભાગવતે શ્રુતે. હૃદયની બધી જ ગ્રંથિઓ ભેદાઈ જાય છે, સંશયો છેદાઈ જાય છે, શુભાશુભ કર્મો ક્ષય થઈ જાય છે શ્રીમદ ભાગવત સાંભળવાથી. પછી જીવને મુક્તિ મળે છે. છેલ્લા એક અધ્યાયમાં આખું ફળ શ્રુતિ બતાવી છે, એનું આયોજન, એની વિધિનો અધ્યાય બતાવ્યો, કઈ રીતે આ આયોજન કરવું. ભાગવતની કથા કરનારે સૌથી પહેલા મહારાજને મળી મુહૂર્ત કઢાવવું. મુહૂર્ત નક્કી થયા પછી સુંદર પત્રિકા છપાવી અને ગામડે ગામડે, દેશ દેશમાં આ સમાચાર પહોંચાડો કે અમારા આંગણે ભગવાનની આ ભાગવત કથા થાય છે. હે હરિના ભક્તો, હે વૈષ્ણવો, હે પ્રભુના ભક્તો, તમે જલ્દી પધારજો. બધાને આમંત્રણ આપવું કે શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ. બધા પ્રેમથી પધારજો, જલ્દી પધારજો, નહીં તો અઠવાડિયું ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે. હજુ આનંદ કરતા કરતા પહેલો દિવસ તો પૂરો થવા આવ્યો ધાણેટીની આંગણે, એમ ખબર નહીં પડે કે 7 દિવસ ક્યારે પૂરા થઈ ગયા. માટે જલ્દી પધારજો. શું કામ? તો કે ભાગવત રૂપી અમૃત પીવા માટે. શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ. હે રસલંપટો, હે રસિકજનો, હે ભાવિકજનો, તમે જલ્દી પધારજો આ રસપાન કરવા માટે. અને જે આવે ને આયોજન કરનારે બધા માટે ઉતારાની વ્યવસ્થા કરવી પડે, મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવી પડે. અને અહીં પણ તમામ વ્યવસ્થાઓ આ પરિવારે કરી છે. માતા પરિવાર કોઈ વ્યવસ્થામાં ખામી નથી રાખી. ભગવાનની કથા માટે સુંદર મંડપ બાંધવું. અને અહીંયા આપણે જો કેટલો સુંદર મંડપ છે, વિશાળ, કે ગમે એટલા હજારો હરિભક્તો આવે, બધા સમાઈ જાય. આમાં લખ્યું છે કે ક્યાં કથા કરવી, 3 ઠેકાણા બતાવ્યા છે. તીર્થે વાપી, વને વાપી, ગૃહે વા શ્રવણમ મતમ, વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથાસ્થલમ.
સૌથી પહેલો નંબર આપ્યો છે તીર્થને, કે આ કથા કોઈ તીર્થમાં જઈને કરો. બીજો નંબર આપ્યો છે વનને, કે કોઈ વનમાં ગામથી દૂર એકાંતમાં કથા કરો, કે જેથી કોઈ કથામાં વિઘ્ન ના આવે, ખોટો અવાજ ન થાય, ઘોંઘાટ ન થાય. અને ત્રીજો નંબર આપણા ઘરના આંગણાને આપ્યો છે. ઘરના આંગણે પણ તમે કથા કરાવી શકો, પણ એટલું જોવું પડે કે આંગણું વિશાળ હોવું જોઈએ. વિશાલા વસુધા યત્ર, જ્યાં જગ્યા વિશાળ હોય ત્યાં ભગવાનનો મંડપ બાંધજો, નહીંતર હરિના ભક્તો સમાય નહીં પછી ભગવાનના ભક્તો. જો જેમ જેમ કથાના દિવસો વધે તેમ ભક્તોની સંખ્યા પણ ઘણીવાર વધતી જતી હોય છે. એટલે વિશાળ જગ્યા રાખવી. તો 3 ઠેકાણા બતાવ્યા, તીર્થમાં, વનમાં અને ઘરને આંગણે પણ તમે કથા કરી શકો છો. 12 મહિના ભગવાનના છે, કોઈ પણ દિવસે આ કથા તમે કરી શકો છો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, આ હંમેશા એનું સેવન તમે કરી શકો છો. કારતકથી માંડી આસો સુધી 12 મહિના ભગવાનના છે. એવો કોઈ નિયમ નથી કે કારતકમાં કરો કથા તો જ પિતૃનો ઉદ્ધાર થાય અને ચૈત્રમાં કરો તો ઉદ્ધાર થાય, એવું ક્યાંય લખ્યું નથી. પણ લોકોએ મનમાં એવી ગાંઠો બાંધી લીધી છે કે કેટલું સમજાવીએ છતાંય ગાંઠો છોડવા તૈયાર જ નથી. 2 જ મહિના લોકોએ ખાસ પકડ્યા છે, કારતક અને ચૈત્ર. એમાં અમને તકલીફ થાય છે કથાકારોને. જો આખો મહિનો સખત બોલવું પડે, ગળાને 1 દિવસનો આરામ નહીં. જો ચૈત્ર મહિનો કાલે જ પૂરો થયો, 4 કથા કરીને અહીંયા આવ્યો છું ધાણેટી. 1 દિવસનો આરામ નહીં. એક કથા સાંજના પૂરી થાય, રાતોરાત બીજે ગામ પહોંચવાનું, ત્યાં વળી શરૂ કરવાની, વળી પૂરી થાય ત્રીજે ગામ પહોંચવાનું. એનું કારણ કે લોકોએ આવી ખોટી ગાંઠ મગજમાં બાંધી લીધી છે કે ચૈત્રમાં કથા કરો તો જ પિતૃઓ તરે, કાં કારતકમાં કરો. પણ આવું કોઈ પ્રમાણ નથી. આમાં તો ચોખ્ખું લખ્યું કે દિનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતમ. દિવસોનો કોઈ નિયમ નથી. આ શાસ્ત્ર તમે હંમેશા સાંભળી શકો, ને જ્યારે આયોજન કરો, જ્યારે સાંભળો ત્યારે એનું પરિણામ તમને જરૂર મળે, અવશ્ય. આ સત્કર્મ ક્યારેય નિષ્ફળ થતું નથી. એટલે ગાંઠ છોડી નાખજો. કારતક અને ચૈત્ર મહિનાવાળી જે ગાંઠ બાંધી છે મગજમાંથી કાઢજો એને. અત્યારે જો વૈશાખ મહિનો આજથી બેઠો છે, એ પણ કંઈ ખોટો મહિનો નથી. સંસ્કૃતમાં ચૈત્ર મહિનાને મધુ માસ કહેવાય અને આ વૈશાખને માધવ માસ કહેવાય છે. માધવ, મધુસ તથા માધવ સંજ્ઞ કશ્ચ. ચૈત્ર મહિનો એટલે મધુ માસ, અને આ માધવ મહિનો છે, વૈશાખ મહિનો માધવનો મહિનો છે. માધવ એટલે લક્ષ્મીના પતિ ભગવાન નારાયણ, એમનો આ મહિનો છે. પણ લોકોએ કીધું ને કે મનમાં એક એવી ગાંઠ બાંધી રાખી છે, છોડવા તૈયાર જ નહીં. અમે કેટલું સમજાવીએ કે ભાઈ અમને તો થોડો આરામ મળે, આ શરીર છે, કોઈ મશીન નથી. મશીને 24 કલાક હાલે તો થાકી જાય, ગરમ થઈને તૂટી જાય, બગડી જાય. આ તો શરીર છે. તો લોકો નથી સમજતા. વિચાર તો કરો. 12 તો આ રીતે ભગવાનની કથાનો સુંદર મંડપ બાંધવો, જદા પતાકા તોરણોથી શણગારવો. અહીંયા પણ કેટલા બધા સુંદર 4 બાજુ તોરણો દેખાય છે. આહિર સમાજમાં જે આ સુંદર આભલા ભરત, અંદર આરીસા છે, જુઓ. ભલે ઝીણા ઝીણા આભલા, પણ કેટલું સુંદર. બહુ મહેનત કરે છે આ બહેનો, ધન્ય છે. 4 બાજુ તોરણોથી આ મંડપને શણગાર્યો છે. ભાગવતમાં આજ્ઞા છે કે ધજા પતાકા તોરણોથી હરિના મંડપને શણગારવો, વ્યાસપીઠ તૈયાર કરવી, વ્યાસપીઠ પર બેસનાર વક્તા કેવો હોય એનું પણ એક શ્લોકમાં આજ્ઞા આપી છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્તો હોય, વૈષ્ણવ હોય, વિદ્વાન બ્રાહ્મણ હોય, વિપ્ર, વેદ શાસ્ત્રને જાણનાર હોય, એ પ્રમાણે જીવનાર હોય, દૃષ્ટાંતમાં કુશળ હોય, કે કોઈ અઘરા સિદ્ધાંતને સમજાવવા ક્યારેક એકાદ દ્રષ્ટાંત આપે. ધીર, ધીરજથી, ધૈર્યથી, શાંતિથી કથા કરે કે જેથી બધા સમજી શકે. ઉતાવળીઓ ન હોય કે હમણાં બધું પૂરું કરી નાખું, એમ ન ચાલે. ધીર અને નિસ્પૃહ, આ છેલ્લું લક્ષણ વક્તાનું બતાવ્યું. એની સાથે બીજા પણ 5 ભૂદેવો રાખવા કે બધા ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ હરિનો 12 અક્ષરનો મહામંત્ર છે, એનો જપ કરે. ધ્રુવજી આ મંત્ર 6 જ મહિના જપ્યો અને ભગવાનને વૈકુંઠ છોડી એ મધુસૂદનને મધુવનમાં ઉતરવું પડ્યું. આ મંત્રમાં તાકાત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રના ખૂબ જપ કરવા. શ્રોતાઓએ પણ જેટલા થાય એટલા આ મંત્રના જપ કરવા. બ્રાહ્મણો પણ જપે, કોઈ પાઠ પારાયણ કરે ભાગવતનું, કોઈ ગીતા પારાયણ કરે, કોઈ હરિના સહસ્રનામનું પાઠ કરે, કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે. જેટલા વધારે જપ થાય એટલું આપણું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. વર્ણમ પંચ વિપ્રાણામ કથા ભંગ નિવૃત્તયે,
કર્તવ્યમ તૈર હરેર્જાપ્યમ દ્વાદશાક્ષર વિદ્યયા. હરિનો આ મહામંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષર વિદ્યા કહેવાય, એના ખૂબ જપ કરવા એવી આજ્ઞા ભાગવતમાં આપી છે. બસ જપતા રહો. 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. થોડા નિયમો બતાવ્યા જો દરેક જે આયોજન કરે દરેક ભાઈઓ બહેનો માટે ખાસ આ ધ્યાનમાં રાખજો. બ્રહ્મચર્યનું પાલન કરવું, એક એક ઇન્દ્રિયો પર સંયમ રાખો. અઠવાડિયા સુધી બની શકે તો ભૂમિ પર શયન કરજો. બહુ ઊંચા પલંગ કે ખાટલામાં સુવાની મનાઈ કરી. અધશયનમ બ્રહ્મચર્યમ અધસુક્તિ પત્રાવલ્યાંચ ભોજનમ. પત્રાવલીમાં ભોજન કરવાનું લખ્યું. થઈ શકે તો ઉપવાસ કરજો, પણ ઉપવાસ કદાચ ન કરી શકાય એટલી ભૂખ સહન ન થાય. ઉપવાસમાં પણ ભાગવતમાં તો ચોખ્ખું લખ્યું કે સાવ ભૂખ્યા ન રહેજો, દૂધ પીજો, ઘી પીજો, ફળાહાર કરજો. પયપાનમ કૃતપાનમ ફલાહારેણ વા પુનઃ. સાવ ભૂખ્યા ન રહેવાય. બહુ ભૂખ લાગે ત્યારે ભજન નથી યાદ આવતું, ભોજન યાદ આવે છે. મન રસોડામાં જ ફરતું હોય એ ઉપવાસ શું કામનો? મન કથામાં ન ચોંટે ને રસોડામાં જ ફરે ખાવા પીવામાં, તો ઉપવાસની કોઈ જરૂર નથી. પણ એટલું યાદ રાખજો કે આ 7 દિવસ આપણને મળ્યા છે એ હરિની ભક્તિ માટે, ભજન માટે મળ્યા છે. ભોજન જરૂર કરજો, ભગવાનનો મહાપ્રસાદ જરૂર આરોગજો, પણ ભજન મુખ્ય છે એટલું યાદ રાખજો. પ્રધાન છે ભજન જીવનમાં. આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ પર શયન કરવું. થાય તો ઉપવાસ કરો, નહીતર સાંજના એકટાણું કરી લેવું. કોઈ હઠાગ્રહ નથી ભગવાન વ્યાસજીનો કે તમે 7 દિવસ ઉપવાસ જ કરજો. ન થાય તો એકટાણું કરજો. આખા દિવસની કથા પૂરી થાય, સાંજના પ્રેમથી પેટ ભરીને જમી લો. રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પિતાંબર કે ધોતી પહેરી અને ગણપતિ મહારાજનું પૂજન કરવું, કુળદેવીનું પૂજન કરવું, રાધા કૃષ્ણનું પૂજન કરવું. ભગવાનને વિનંતી કર્યું કે હે નાથ, આ સંસાર સાગરમાં હું મગ્ન છું, હે કનૈયા મારો ઉદ્ધાર કરો. સંસાર સાગરે મગ્નમ મામ ઉદ્ધર દયાનિધે. હે દયાનિધિ, હે કૃપાનિધિ, મારો ઉદ્ધાર કરો ભવસાગરમાંથી, મારા પિતૃઓનો ઉદ્ધાર કરજો. આ રીતે રોજ ભગવાનની પ્રાર્થના કરવી. વ્યાસનું પણ પૂજન કરવું, ભૂદેવોનું પૂજન કરવું. છેલ્લે થઈ શકે તો ભગવાનનો યજ્ઞ કરવાની વાત લખી છે. સંન્યાસી આ કોઈ મહાત્મા વૈરાગી પુરુષ કથા કરાવે, યજ્ઞ કરે તો ન કરે તો ચાલે, પણ સંસારી માણસ જો આયોજન કરે તો એને હરિનો યજ્ઞ જરૂર કરવો એવી આજ્ઞા આપી છે. 10મ સ્કંદના શ્લોકોથી હવન કરવાની વાત લખી. 10મ સ્કંદ તો બહુ મોટો છે, એ ન થાય તો હરિના સહસ્ર નામથી આહુતિઓ આપવી, અથવા નારાયણ ગાયત્રી મંત્ર છે, ઓમ વાસુદેવાય નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ ભગવાન નારાયણનો ગાયત્રી મંત્ર કહેવાય છે, એનાથી આહુતિઓ આપવી. અથવા ગાયત્ર્યા હોમ કાર્ય સુસમાહિત, એમ લખ્યું કે ગાયત્રી મંત્રથી હોમ કરવો. આ નારાયણ ગાયત્રી. આ રીતે 8 દિવસ, 7 દિવસ કથા, 8મે દિવસે હરિનો હવન. આ રીતે વિધિપૂર્વક જે નરનારી કાર્ય કરશે એને હરિકૃપાથી તમામ સંપૂર્ણ સિદ્ધિ મળશે. એ તમામ જીવાત્માઓને મંગલ ગતિ પ્રાપ્ત થશે. આમ કહી 6 અધ્યાયનું મહાત્મ્ય પૂર્ણ કર્યું છે. પછી તો પ્રથમ સ્કંદ જે અધિકાર લીલા કહેવાય છે, મંગલાચરણમાં વ્યાસ નારાયણે સત્યમ પરમ ધીમહિ ત્યાં શાસ્ત્રની શરૂઆત કરી છે. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર વિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પરમાત્મા શ્રી નારાયણ પરમ સત્ય સ્વરૂપ છે. એ ભગવાનનું ધ્યાન કરતા રહીએ. ધીમહિ પદ જ્યાં જ આવે ગાયત્રી મંત્ર કહેવાય. આ ગોવિંદના ગ્રંથની શરૂઆત પણ ગાયત્રી મંત્રથી થઈ છે, અને છેલ્લે પણ સત્યમ પરમ ધીમહિ કહી આ ગ્રંથ ભગવાનને સમર્પિત કર્યો છે. આરંભમાં અને અંતમાં ગાયત્રી મંત્ર રાખ્યો છે. શરૂઆતમાં પણ સત્યને રાખ્યું અને સમાપનમાં પણ સત્યને રાખ્યું, કારણ કે સત્ય એ બ્રહ્મ છે, સત્ય એ નારાયણ છે, સત્ય એ જ હરિનું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ ઉપનિષદ કહે છે. જેનાથી જગતનો જન્મ થાય છે, જે પ્રેમથી વિશ્વનું પરિપાલન કરે, અંતે આખું જગત જેનામાં લીન થાય, એ આ પરમાત્મા છે સત્ય સ્વરૂપી. એનું ધ્યાન કરતા રહેજો. જે ભગવાન સ્વરાટ એટલે સ્વયં પ્રકાશ છે, જેના નિશ્વાસમાંથી 4 વેદો પ્રગટ થયા, અને જે પ્રભુએ કૃપા કરી બ્રહ્માને વેદોનું દાન કર્યું છે. જે તત્વોને સમજવામાં મોટા મોટા તત્વજ્ઞાનીઓ પણ ગોથા ખાય છે, મોહિત થાય છે, એ આ પરમાત્મા છે. જગત મિથ્યા હોવા છતાં જેની સત્તાથી સત્ય ભાસે છે. આ જગત ઝાંઝવાના નીર જેવું છે, છતાં હરિકૃપાથી સત્ય ભાસે છે.
એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્મા શ્રી હરિનું ધ્યાન કરતા રહીએ. આમ કહી અને આ પ્રથમ સ્કંદનો પ્રારંભ કર્યો છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક એને વંદન કરી આવો મુરલીવાળાને યાદ કરી અત્યારની કથાને વિરામ આપશું. ફરી સવારે મળશું આ મંડપમાં પ્રેમથી. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે